નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ડીપીએસપી ભણવાના છીએ. તો આપણે જે અગાઉના જેટલા ચેપ્ટર લીધા છે બધાની ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક મૂકેલી છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ જોવા એટલે તમને સારો એવો ખ્યાલ આવશે કે પોલિટી ભારતનું બંધારણને આપણે જ્યારે સ્ટેપ બાય સ્ટેપ ભણીએ ત્યારે આખું બંધારણ તમને સમજવામાં બહુ આસાની રહે. અને જેટલું તમે એને રિવિઝન કરશો, જેટલું તમે વારંવાર વિડીયો જોશો, એટલું તમારા બંધારણના જેટલા બી એમસીક્યુ એક્ઝામમાં પૂછાય છે એને તમે આરામથી સોલ્વ કરી શકશો. અને આપણે હેન્ડ રિટન નોટ્સ સાથે ભણાવીએ છીએ એટલે તમારો ટાઈમ સેવિંગ થશે. તમારે અત્યારે ખાલી લેક્ચર જોવાનું છે, કંઈ બીજું કંઈ લખવા નથી, કારણ કે આપણે ઓલરેડી ટેલિગ્રામમાં આપણે પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ, એટલે તમે ડાઉનલોડ કરી શકો છો. તો આજનું આપણું ચેપ્ટર છે ડીપીએસપી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બહુ સરસ મજાનું ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પણ છે. હવે બીજી વાત કે ડીપીએસપીમાં અમુક ટાઈમે આપણે ડિટેલમાં પણ ભણી શકીએ અને મોટું મોટું પણ ભણી શકીએ, કારણ કે ડીપીએસપીના જે અમુક ક્વેશ્ચન છે ને એ જ પૂછાય છે. જો ડીપીએસપીના ચેપ્ટરમાં તમે ખાલી પીવાયક્યુ બહુ સારી રીતે કરી નાખો ના તો એમના ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે. એક વખત ખાલી આ લેક્ચર જુઓ, પીડીએફ વાંચી લો અને પીવાયક્યુ જુઓ, તમારા આરામથી બધા ક્વેશ્ચન સોલ્વ થશે. એટલે આપણે હવે આ ચેપ્ટરને સારું એવું ડિટેલમાં ભણીશું, કારણ કે આ ચેપ્ટર ડિટેલમાં ભણશો તો તમને આ ચેપ્ટર ઉપર આધારિત બીજા જે ચેપ્ટર ફ્યુચરમાં આપણે વિડીયો આવવાના છે એ સરસ રીતે સમજાઈ જાય તમને. તો આપણે સ્ટાર્ટ કરીએ. ડીપીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભાગ 4 અનુચ્છેદ 36 થી 51 માં આવે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 અનુચ્છેદ 36 થી 51 માં આવે છે. આયરિશ બંધારણમાંથી લેવામાં આવ્યા છે. આ આપણને સ્પેશિયલી ખબર હોવી જોઈએ. આ ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછાઈ શકે કે ડીપીએસપી કયા બંધારણમાંથી લેવામાં આવ્યા છે, તો આયરિશ બંધારણમાંથી લેવામાં આવ્યા છે. ડૉક્ટર બી.આર. આંબેડકરનું કહેવું હતું કે ડીપીએસપી ભારતીય બંધારણના નવીન લક્ષણો છે. ડૉક્ટર બી.આર. આંબેડકરનું કહેવું હતું કે ભારતીય બંધારણના નવીન લક્ષણો છે. શું? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ગ્રેનવિલ ઓસ્ટિનનું કહેવું હતું કે આ બંધારણનો અંતરાત્મા છે, એટલે કે આ જે સોલ કહીએ ને બંધારણની, એ બંધારણની આત્મા કહો તમે, સોલ કહો તમે, અંતરાત્મા કહો, જે પણ કહો, પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડૉક્ટર બી.આર. આંબેડકર અને ગ્રેનવિલ ઓસ્ટિનને કીધું છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્લસ ફંડામેન્ટલ રાઇટ્સ એ બંધારણની ફિલોસોફી અને આત્મા છે. ફિલોસોફી એન્ડ સોલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. હવે ડીપીએસપી આપણે થોડું જોઈશું કે ડીપીએસપી છે શું. તો ડીપીએસપી આદર્શો જે નીતિઓ ઘડતી વખતે અને કાયદા બનાવતી વખતે રાજ્યે ધ્યાનમાં રાખવા જોઈએ, એટલે કે બંધારણીય સૂચનાઓ છે. હવે આ વસ્તુ તમે સિમ્પલ ભાષામાં એવું સમજી શકો કે ડીપીએસપી જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એટલે કે તમે ફ્યુચરમાં કોઈ કાયદા ઘડી રહ્યા છો, કોઈ રૂલ પાસ કરી રહ્યા છો, તો એ કાયદા બનાવતી વખતે અમુક કહીએ ને કે આદર્શો આપણને આપવામાં આવ્યા છે કે એને ધ્યાનમાં રાખીને વસ્તુ કે તમે જે કાયદો બનાવ્યા છો, જે પોલિસી બનાવી રહ્યા છો, એ તમે એ આદર્શોને ધ્યાનમાં રાખીને તમે નીતિઓ ઘડશો. એટલે આપણને એક વાત સમજી શકીએ કે આ વસ્તુ ખાલી આદર્શ છે, સૂચનાઓ છે કે તમે આ રીતે ફોલો કરી શકો. અને એ આદર્શો એટલી સરસ રીતે રજૂ કરવામાં આવ્યા છે કે આજે પણ જો એ આદર્શોને બધાને ફોલો કરવામાં આવે તો સારું એવું આપણે પ્રગતિ કરી શકીએ. કારણ કે ડીપીએસપી બધા જ નિષ્ણાંતો એવા સારા એવા એમને કહીએ ને કે એમનું માઇન્ડ ઇલેવન કે આજે પણ
આઝાદીના ઘણા વર્ષો પછી આ ડીપીએસપી જે આદર્શો આપવામાં આવ્યા હતા બહુ ટાઈમ પહેલાં, એ પણ આજે પણ એ જ અનુકૂળ છે આપણી અત્યારની પ્રેઝન્ટની સિચ્યુએશનમાં. એ જ આદર્શો આજે કામ આવે છે અને આપણે સ્ટેપ જોઈશું. પણ આની ડેફિનેશન એટલું રાખવાનું યાદ કે ડીપીએસપી છે ને એ આદર્શો છે. શું આદર્શો? કે જે નીતિઓ ઘડતી વખતે આપણે યાદ રાખવાના. આપણે એટલે રાજ્યો યાદ રાખવાના. બીજું પાયાની થોડી વિગતો લઈએ કે ભાગ આપણે જોયું કે 4 છે, અનુચ્છેદ 36 થી 51 છે અને સ્ત્રોત કે આ સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે એટલે આને આયરિશ આપણે કહીએ છીએ. સ્વરૂપ એટલે કે આ સિદ્ધાંતો ગેરન્યાયિક એટલે કે નોન જસ્ટિસિએબલ છે, એટલે કે જો તેનું પાલન ન થાય તો અદાલતમાં પડકારી શકાતા નથી. એટલે તમે સમજી ગયા છો કે નોન જસ્ટિસિએબલ છે એટલે કે આદર્શો ધ્યાનમાં રાખવા જોઈએ, પણ કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આ આદેશોને ધ્યાનમાં નથી રાખતી તો તમે કોર્ટમાં ના જઈ શકો, કારણ કે આ નોન જસ્ટિસિએબલ છે. ઉદ્દેશ્ય શું હતું? આદર્શોને આપણે લાવવાનું ઉદ્દેશ્ય શું હતું? કે સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવી અને ભારતને એક કલ્યાણકારી રાજ્ય બનાવવું. આ એમસીક્યુમાં આ પૂછાઈ શકે છે કે જે ડીપીએસપી લાવ્યું એનું ઉદ્દેશ્ય શું હતું, અને એમાં ઓપ્શનમાં કલ્યાણકારી રાજ્ય બનાવવાનો ઉદ્દેશ્ય હતો એ હોઈ શકે. તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે જે પોઝિટિવ આદર્શો આપેલા છે એ ખાલી ગવર્મેન્ટને એના કાયદા બનાવતી વખતે પાલન કરવાનું છે, અને ગવર્મેન્ટ પાલન નથી કરતી તો પછી કોઈ આપણે એની સામે વિરોધ ના ઉઠાવી શકીએ. પણ જો સરકારને સારું કરવું હશે, સરકારને લોકોનો પ્રેમ મેળવવો હશે તો સરકાર કરશે. સરકાર શા માટે ના કરે? કરે. જો એને લોકોને લોકશાહી દેશમાં લોકોનો પ્યાર મેળવવો હોય, લોકો માટે કામ કરવું હોય તો એ આદર્શોને ફોલો કરીને જ સરકાર ચાલશે. ને અમુક સિચ્યુએશનમાં આપણે જોઈએ છીએ કે સરકાર ફોલો કરતી નથી, પણ એ સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે સિદ્ધાંતોનું થોડું વર્ગીકરણ કરીશું કે બંધારણમાં સીધું વર્ગીકરણ કરેલ નથી. ડીપીએસપીને બંધારણમાં મેન્શન કરેલું નથી, પરંતુ અભ્યાસની સરળતા માટે તેને 3 ભાગમાં આપણે વહેંચશું. સમાજવાદી સિદ્ધાંત છે કે જેમ કે સમાન કામ માટે સમાન વેતન, અનુચ્છેદ 39, ગરીબોને મફત કાનૂની સહાય, અનુચ્છેદ 39 ક્લોઝ એ. હવે આનો એવું છે કે સમાજવાદી સિદ્ધાંત કે એમાં જે આપણે ડીપીએસપી છે એમાં એવું લખેલું છે કે તમે સમાન કામ સાથે સમાન વેતન આપો, ગરીબોને મફત કાનૂની સહાય આપો. આવા આદર્શો આપેલા છે. હવે આદર્શોને સેન્ટ્રલ ગવર્મેન્ટને ફોલો કરવા છે કે નથી કરવા એ એના ઉપર ડિપેન્ડ કરે છે. બાકી આદર્શોમાં એવું લખેલું છે કે ગરીબોને મફત કાનૂની સહાય આપવી જોઈએ. હવે તમે વિચારી શકો છો કે જો આ આદર્શ ફોલો કરે ગવર્મેન્ટ તો ઘણા ગરીબોની કહીએ કે હેલ્પ થઈ જાય. હવે એ જ ડીપીએસપીમાં ગાંધીવાદી સિદ્ધાંત પણ આવે છે, જેવી રીતના કે ગ્રામ પંચાયતની રચના અનુચ્છેદ 40માં. અને આ જ્યારે ગ્રામ પંચાયતની રચનાની વાત કરીએ તો પહેલાં એ ડીપીએસપીમાં હતું, અને આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થતી ન હતી. પણ આ આદર્શને ફોલો કરીને આપણે ગ્રામ પંચાયત લાવી હતી. ત્રિસ્તરીય કહીએ ને કે ગવર્મેન્ટ આવી, ગ્રામ પંચાયત, મ્યુનિસિપાલિટી. આ ક્યાંથી આવ્યો? આ આપણા આદર્શોમાં ડીપીએસપીમાં આ મેન્શન કરેલું હતું, એટલે કે આઈડિયા આપેલો હતો તમે આવું કરી શકો, અને પછી ગવર્મેન્ટે એને અસ્તિત્વમાં લાવ્યું. ને આજે આપણે પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણી પણ કરીએ છીએ, આપણામાંથી સરપંચ આપણા ગામનો બને છે. અને એ વસ્તુ પહેલાં નહોતી, પણ ડીપીએસપીમાંથી આ વસ્તુ લીધેલી છે. પછી એવું પણ મેન્શન કરેલું છે ડીપીએસપીમાં કે કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ, દારૂબંધી કરાવવી જોઈએ, પશુપાલન અને ગૌવધ પ્રતિબંધ મૂકવો જોઈએ, એટલે કે ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઉદાર અને બૌદ્ધિક સિદ્ધાંતો. હવે આ બધું ડીપીએસપીમાં લખેલું છે. કાયદામાં લાવવું કે ના લાવવું ગવર્મેન્ટના હાથમાં છે. ને હા, ગવર્મેન્ટે આ ગ્રામ પંચાયતની રચનાવાળું કાયદામાં લાવી દીધું અને અત્યારે આપણે જોઈએ છીએ.
હવે ઉદાર બૌદ્ધિક સિદ્ધાંતોની વાત કરીએ તો સમાન નાગરિક ધારો યુસીસી અનુચ્છેદ 44. હવે આ યુસીસી તમે જો અત્યારે તમે પ્રેઝન્ટમાં કોઈ ન્યૂઝ સાંભળી હોય તો તમને ખબર હશે કે યુસીસી વિશે ઘણું બધું ચાલ્યું હતું. ઘણું બધું આપણે આજુબાજુ કે ન્યૂઝમાં જોયું હતું કે ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે આપણે યુસીસી લાવી છે. એટલે ઘણી વખત આપણને એવું થાય કે આ કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી. આપણને એવું થાય કે ગવર્મેન્ટને યુસીસી વાળો આઈડિયા ક્યાંથી આવ્યો. તો ગવર્મેન્ટને યુસીસી વાળો ક્યાંથી આઈડિયા નથી આવ્યો, એ ડીપીએસપીમાં મેન્શન કરેલું છે. સમાન નાગરિક ધારો એ ડીપીએસપીમાં મેન્શન કરેલું છે ને એટલે હવે ગવર્મેન્ટ એને એવું ઈચ્છે છે કે આપણે એને અસ્તિત્વમાં લાવીએ. જે રીતે ગ્રામ પંચાયતને લાવીએ એવી યુસીસીને લાવીએ. અને એના વિરુદ્ધમાં પણ લોકો બોલ્યા છે. એટલે તમે એવું કહી શકો કે એવું જરૂરી નથી કે ડીપીએસપીમાં જે મેન્શન છે બધું લાવવું, અને એવું જરૂરી નથી કે ડીપીએસપીમાં જે મેન્શન છે બધું પોઝિટિવ જ છે. એના નેગેટિવ સાઈડ પણ હોઈ શકે. એટલે કોઈ પણ જે ટોપિક છે ને એના ઉપર બહુ મોટી વિચારધારણા, એનો રિસર્ચ કરીને કોઈ ગવર્મેન્ટ એને અસ્તિત્વમાં લાવતી હોય છે. એમ રેન્ડમલી એવું નથી કે હવે આપણે ડીપીએસપીમાં જે બધું આપેલું છે આપણે બધું લાવી દઈએ, એ પોસિબલ નથી. આ નાગરિક જે ધારો છે યુસીસી વિશે પણ કેટલા વર્ષથી ડિબેટ ચાલુ છે. પછી પર્યાવરણનું રક્ષણ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, આવા બધા આદર્શો આપણા ડીપીએસપીમાં મેન્શન કરેલા છે. આ મહત્વના થોડા અનુચ્છેદો આપણે જોઈ લઈએ કે અનુચ્છેદ 36 થી 51 તો આપણે ડીપીએસપીમાં આપણે અનુચ્છેદોને મહત્વના જે છે ને એ જોઈ લઈએ આપણે. ઠીક છે. તો અનુચ્છેદ 36 રાજ્યની વ્યાખ્યા, અનુચ્છેદ 39 ક્લોઝ એ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, અને આ કહીએ ને કે 42માં સુધારા દ્વારા આને ઉમેરવામાં આવેલું હતું. અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતોનું સંગઠન, અનુચ્છેદ 44 સમાન નાગરિક સંહિતા યુસીસી, અનુચ્છેદ 45 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શિક્ષણ અને સંભાળ, અનુચ્છેદ 50 ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવું. અને અત્યારે છે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવું, અત્યારે આપણે છે જ નહીં કે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને બધું અલગ છે, સંસદ અલગ છે. તો આ બધું કહીએ ને કે આપણા નિષ્ણાત બહુ મહાન લોકો જે હતા કોન્સ્ટિટ્યુશન બનાવતા, એ લોકો બહુ કહીએ કે દૂરદ્રષ્ટિ એમની બહુ સારી હતી. ફ્યુચરનું પણ એમને જોઈ લીધું હતું અને એમને ડીપીએસપીમાં ઘણું બધું મેન્શન કરેલું છે. હવે થોડા મૂળભૂત થોડા વિવાદ જોઈએ કે શું આની હિસ્ટ્રી શું રહી છે. કારણ કે હિસ્ટ્રી પાસ્ટ ભણો ને એટલે આપણને કરંટમાં મજા આવે, એનું સમજવામાં આપણે લિંક કરી શકીએ. હવે મૂળભૂત વિવાદની વાત કરીએ તો મૂળભૂત જે અધિકારો છે એ ન્યાયિક છે. જે ફંડામેન્ટલ રાઇટ છે એ ન્યાયિક છે. ઓકે, તો ફંડામેન્ટલ રાઇટ્સ એ ન્યાયિક છે. જો હનન થાય તો કોર્ટમાં આપણે જઈ શકીએ. હવે બધાને ખબર છે ને, આપણે હમણાં ચેપ્ટર જે આપણે લીધું હતું ફંડામેન્ટલ રાઇટ્સનું, તો આપણને ખબર છે કે જો તમારા ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન થાય છે તો તમે કોર્ટમાં જઈ શકો. પણ ડિફરન્સ માર્ગદર્શક જે સિદ્ધાંતો ડીપીએસપી છે ને એ ગેરન્યાયિક છે, એટલે કે નોન જસ્ટિસિએબલ છે. તમે આમાં કોર્ટમાં જઈ શકો નહીં. જો ડીપીએસપીનું ઉલ્લંઘન થાય છે તો તમે કોર્ટમાં ના જઈ શકો. પ્રશ્ન, જો કોઈ કાયદો ડીપીએસપીના અમલ માટે બનાવવામાં આવે અને તે કોઈના ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન કરે તો કોણ જીતે? આ પણ તમને ખબર હોવી જોઈએ. આ પ્રશ્ન જો તમે સમજશો તો તમે આગળની હિસ્ટ્રી સમજી શકશો કે જો કોઈ કાયદો ડીપીએસપીના અમલ માટે બનાવવામાં આવે અને તે કોઈના ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન કરે તો કોણ જીતશે? અને આનો આન્સર આપણે ક્યારે મળશે? આ ચેપ્ટર આખું સ્લાઇડ જોઈ લેશો ને એટલે આનો આન્સર મળશે તમને. કેમ કે આ પ્રશ્ન જો તમારા દિમાગમાં ઉઠે છે તો તમને એમ જિજ્ઞાસા થાય કે શું ડીપીએસપી ને ફંડામેન્ટલ રાઇટનું લિંક શું છે, અને આપણે સરસ મજાનું ભણીશું અને લાસ્ટમાં આનો આપણે આન્સર આપીશું.
હવે મહત્વના સુપ્રીમ કોર્ટ કેસો જોઈએ તો ચંપકમ દોરાઈરાજન કેસ, જે કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મૂળભૂત અધિકારો ઉપર છે, એવો ચુકાદો આપ્યો હતો કે ડીપીએસપી કે મૂળભૂત અધિકાર આ બંનેમાંથી સર્વોપરી કોણ છે? તો મૂળભૂત અધિકારો. જો ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઇટ વચ્ચે સંઘર્ષ થાય તો ફંડામેન્ટલ રાઇટ જીતશે. હા, એ તો ઓબ્વિયસલી, કારણ કે ફંડામેન્ટલ રાઇટ છે ને જસ્ટિશિયેબલ છે, ન્યાયિક છે. ડીપીએસપી એ ફંડામેન્ટલ રાઇટના સહાયક તરીકે કામ કરવું પડશે. ગોલકનાથ કેસ જે આપણે આવ્યો હતો એને એવું કીધું હતું કે કોર્ટે કહ્યું કે સંસદ મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરી શકે નહીં, ભલે તે ડીપીએસપીના અમલ માટે હોય. આ વસ્તુ પણ રાઈટ છે કે તમે ડીપીએસપીના અમલ માટે તમે કોઈ મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરી શકો નહીં. ગોલકનાથના કેસમાં એવું કોર્ટે કીધું હતું કે તમે જો ડીપીએસપીમાં તમને કોઈ આદર્શ ગમ્યું છે ને એને અમલમાં લાવવા માટે તમે મૂળભૂત અધિકારો સાથે છેડછાડ કરી શકો નહીં. મૂળભૂત અધિકારો એ જ રહેશે, એટલે કે મૂળભૂત અધિકારો સર્વોપરી રહેશે. આ ગોલકનાથ કેસમાં વસ્તુ કહેવામાં આવી હતી. હવે કેશવાનંદ ભારતી કેસનું થોડું જોઈએ કે 1973માં થયો હતો. આ ઐતિહાસિક કેસમાં મૂળભૂત માળખાનો સિદ્ધાંત આવ્યો, બેસિક સ્ટ્રક્ચર. કોર્ટે સ્વીકાર્યું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પણ મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડી શકે નહીં. મિનર્વા મિલ્સ કેસ જે 1980માં, એ પણ સૌથી મહત્વનો હતો કે કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણને મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનું સંતુલન પર ટકેલું છે. બંને એક જ રથના બે પૈડા છે અને એકબીજાથી ચઢિયાતા નથી. એટલે જે અલગ અલગ જે કેસ આવ્યા એમાં અલગ અલગ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું. જેવી રીતને કે ગોલકનાથ કેસમાં એવું કીધું કે મૂળભૂત અધિકાર સર્વોપરી છે. બીજા કેસમાં એવું કીધું, મિનર્વા મિલ્સ કેસમાં એવું કીધું કે બંને સરખા છે, એકબીજાના ચઢિયાતા નથી. જેટલું ફંડામેન્ટલ રાઇટ્સ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ડીપીએસપી ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એક મૂળભૂત માળખાનો ખ્યાલ, જે કઈ સિદ્ધાંત જ્યારે આવ્યો, બેસિક સ્ટ્રક્ચર, તો એમાં પણ આજ સુધી આ વસ્તુની ડિબેટ ચાલુ છે કે બેસિક સ્ટ્રક્ચરમાં શું શું આવે. હવે આપણી કોર્ટ એવું કહેશે કે કોઈ પણ તમે બંધારણમાં સુધારા વધારા કરો છો, સંસદ કરી શકે, પણ સંસદને બેસિક સ્ટ્રક્ચર એટલે કે મૂળભૂત માળખાને છેડછાડ કર્યા વગર કંઈ પણ કામ કરી શકે, એટલે કે મૂળભૂત માળખાને કંઈ થવું જોઈએ નહીં. તો જ્યારે કોર્ટ પાસે મૂળભૂત માળખાની ડેફિનેશન માંગવામાં આવી, કારણ કે એક્ઝેક્ટલી તો ખબર હોવી જોઈએ ને કે કયું વસ્તુ મૂળભૂત માળખામાં આવે છે અને કયું વસ્તુ મૂળભૂત માળખામાં નથી આવતું. પણ આજ સુધી એની ડિબેટ છે, આજ સુધી સ્પષ્ટ નથી થયું કે એક્ઝેક્ટલી મૂળભૂત માળખામાં કયું કયું એડ કરવામાં આવે છે. અને એને હવે આપણે સિચ્યુએશન ઉપર છોડી દીધું છે કે જ્યારે એની કોઈ પડકાર આવશે ઇન ફ્યુચર ત્યારે જોઈશું. અત્યારે જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું કે મૂળભૂત માળખામાં છેડછાડ કર્યા વગર આપણી ગવર્મેન્ટ કાયદા ઘડી શકે. હવે યાદ રાખવા જેવી કલમોની વાત કરીએ તો અનુચ્છેદ 31C, આ કલમ 25માં સુધારા 1971 દ્વારા ઉમેરાઈ હતી. તે મુજબ જો રાજ્ય અનુચ્છેદ 39 ક્લોઝ બી અને 39 ક્લોઝ સી સંપત્તિનું સમાન વિતરણના અમલ માટે કાયદો બનાવે તો તેને અનુચ્છેદ 14 અને 19ના ઉલ્લંઘન બદલ રદ કરી શકાય નહીં. હવે બીજી વાત કે આ વસ્તુ થોડીક ડિટેલમાં છે. જો આ વસ્તુ તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો, કારણ કે મે બી આટલું ડિટેલમાં આપણે એક્ઝામમાં પૂછાતું નથી. આપણે આને જસ્ટ એટલે લીધું છે કે જો કોઈ વિદ્યાર્થીને ડિટેલમાં થોડું જોવું હોય તો એ જોઈ શકે. બાકી આમાં કોઈ સમજાવવાની જરૂર નથી. આટલું ડિટેલ પણ યાદ નથી રાખવાનું. કેમ કે આપણે પોલિટી સબ્જેક્ટની પીએચડી નથી કરવાની, આપણે એક્ઝામ ક્લિયર કરવાની છે. જો હું વધારે આને ડિટેલમાં લઈશ ને તો ચેપ્ટર તો પૂરું નહીં થાય, પણ તમે કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે બહુ ડિટેલ છે આની. આ તો આનાથી પણ ડિટેલમાં હજુ આપણે જઈ શકીએ ડીપીએસપીમાં, બટ આપણે એક્ઝામમાં જે પૂછાય છે એ રીતે જશો.
એટલે આ વસ્તુ કોઈ વિદ્યાર્થીને યાદ રાખવી હોય તો રાખી શકે છે અને ન રાખવી હોય તો સ્કીપ પણ કરી શકે છે. આટલું. હવે આપણે વર્તમાન સ્થિતિ જોઈએ કે આજે પરિસ્થિતિ એવી છે કે મૂળભૂત અધિકારો સર્વોપરી છે, પરંતુ સંસદ ડીપીએસપીને લાગુ કરવા માટે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે જ્યાં સુધી તે બંધારણના મૂળભૂત માળખાને નુકસાન ન પહોંચાડે. તો સમજી ગયા કે હા, આજે મૂળભૂત અધિકારો સર્વોપરી છે. વર્તમાનની સ્થિતિ એવી છે કે મૂળભૂત અધિકારો સર્વોપરી છે, પણ ગવર્મેન્ટ આપણી સંસદ મૂળભૂત અધિકારોમાં છેડછાડ કરી શકે છે, સુધારો વધારો કરી શકે છે, પણ મૂળભૂત માળખાને ધ્યાનમાં રાખીને. મૂળભૂત માળખાને નુકસાન ના પહોંચવું જોઈએ. એટલે એવું ગવર્મેન્ટ ના કરી શકે આખું કોન્સ્ટિટ્યુશનને જ રમણ ભમણ કરી દે. ના, એટલે તમે મૂળભૂત માળખાને આપણે આસાનીથી સમજે ને, એટલે એવું એક કહીએ ને કે બેસિક જે નીવ આપણે કહીએ ને કે ફાઉન્ડેશન છે આપણા કોન્સ્ટિટ્યુશન બંધારણનું, એ ના બદલાવવું જોઈએ. એને આપણે એક એક્ઝામ્પલથી સમજી શકીએ કે આપણા દેશમાં એવું લખેલું છે કે આપણો દેશ સેક્યુલર છે. આપણા દેશમાં કોઈ નેશનલ ધર્મ નથી. આપણા દેશમાં બધા ધર્મને સમાન દરજ્જો મળવામાં આવે છે અને બધાને રિસ્પેક્ટ કરીએ છીએ. તો આને આપણે એક બેસિક સ્ટ્રક્ચર મૂળભૂત માળખું ગણીશું. હવે આ જે વિચાર છે, આ જે કોન્સેપ્ટમાં તમે કોઈ પણ કાયદો ગણી રહ્યા છો તો આ ચેન્જ ના થવું જોઈએ. સમજ્યા તમે? મૂળભૂત માળખા તમે આ રીતે સમજી શકો કે આ વસ્તુ વચ્ચે મેન ખ્યાલ કયો છે કે આપણો દેશ સેક્યુલર છે. તો સેક્યુલર છે તો તમે કોઈ કાયદો એવો ના બનાવો કે આની આખી ડેફિનેશન જ ચેન્જ થઈ જાય. પછી જો આની ડેફિનેશન જ આખી ચેન્જ થઈ જાય તો પછી આખા તમે મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડ્યું કહેવાય. તો આ વસ્તુ આપણે સ્પેશિયલી ભણવાની છે અને આ કોણ સમજી શકશે? જે વિદ્યાર્થી આ વસ્તુ સુધી વિચારી શકશે. ના વિચારી શકતા હો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તમે બધી જ આખી સિરીઝ કમ્પ્લીટ કરશો ને એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ તમારી થઈ જશે. પણ જસ્ટ તમે વિચારો કે તમારું ઘર છે અને તમારે ઘરનું રિનોવેશન કરાવવું છે. તો તમારું જે ઘર છે ને એને તમે રિનોવેશન કરાવશો, ચેન્જ કરશો, ફર્નિચર અલગ કરાવશો, બધું અલગ કરાવશો. અને જ્યારે આખું રિનોવેશન કમ્પ્લીટ થાય છે એટલે એવું ના થવું જોઈએ કે તમને જૂનું ઘર જ યાદ ના રહે કે મારું જૂનું ઘર એક્ઝેક્ટલી કેવું હતું. તમે આખું બધું ચેન્જ કરી દીધું. તો આખું ચેન્જ કર્યું એનો મિનિંગ કે તમે જે મેઇન જે તમારું હતું ને ઘર એને ધ્યાનમાં રાખ્યું નથી. તમે આખું ચેન્જ કરી દીધું. એવી જ રીતે આપણે બંધારણને લઈ શકીએ કે કોર્ટ, જે સુપ્રીમ કોર્ટનું એવું છે કે તમે સંસદને પાવર છે કે તમે કાયદા ઘડી શકો છો, તમે સુધારા વધારા કરી શકો છો, પણ તમે મૂળભૂત માળખાને નુકસાન ના પહોંચાડતા. એટલે કે મૂળભૂત માળખાને કંઈ ના થવું જોઈએ. હવે તમે સ્ટુડન્ટ સમજી શકતા હશો કે મૂળભૂત માળખું બસ એ જ છે કે મેઇન જે બંધારણનો મેઇન કોન્સેપ્ટને કંઈ ના થાય, આખું ડેફિનેશન જ ચેન્જ થઈ જાય, એવું ના થવું જોઈએ. જેવી રીતે આપણે એક્ઝામ્પલ આપ્યું કે જૂના ઘરનું રિનોવેશન કરાવીએ ને રિનોવેશન પછી આપણે ઘર જોઈએ એટલે આપણને જૂનું ઘર જ યાદ ના રહે, જૂના ઘરનો આખું નકશો જ બદલી જાય. એવું કામ કરવાનું નથી આપણા બંધારણમાં. એટલે એક્ઝેક્ટ જો ડેફિનેશન કેમ સુપ્રીમ કોર્ટે નથી આપી? કારણ કે ઘણું બધું છે, એટલે કેટલું એડ કરવું. એટલે આપણે એવું સમજી જાઓ કે મૂળભૂત માળખાને નુકસાન નહીં પહોંચાડવાનું. હવે કોઈ કાયદો, હવે તમને એવો પણ ક્વેશ્ચન આવવો જોઈએ જો તમને પોલિટીમાં ઇન્ટરેસ્ટ હોય તો, કે ગવર્મેન્ટ કોઈ વસ્તુ કાયદો ઘડશે તો ગવર્મેન્ટને ખબર કઈ રીતના પડશે કે મેં મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડ્યું છે કે નથી પહોંચાડ્યું? તો એ વસ્તુ કોર્ટ ડિસાઈડ કરશે. અત્યારે પણ જો કોઈ ગવર્મેન્ટ કોઈ કાયદો લાવે છે, કોઈ પોલિસી લાવે છે તો કંઈ વાંધો નથી. કોર્ટ એનું રિવ્યૂ કરશે ને કોર્ટ નક્કી કરશે કે આ વસ્તુ લાવવાનું છે કે નથી લાવવાનું. આ વસ્તુ આપણા ભારતના બંધારણના મૂળભૂત માળખાને કંઈ પ્રોબ્લેમ કરે છે કે નથી કરતું, એ પછી કોર્ટ ડિસાઈડ કરશે. ને કોર્ટને જો એવું લાગશે કે આ કાયદો આ જે મેઇન કોન્સેપ્ટને પ્રોબ્લેમ કરશે, મેઇન કોન્સેપ્ટને નુકસાન કરશે, તો એ કાયદાને સુપ્રીમ કોર્ટ રદ કરી શકે છે.
હવે આટલું સિમ્પલ મે બી કોઈકે જ સમજાયું છે, અને હજુ પણ જો તમને પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ઠીક છે. હવે નેક્સ્ટ જોઈશું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના વર્ગીકરણ વિશે સમજાવવામાં આવ્યું છે. કે હવે આપણે શું ભણીશું કે એનું વર્ગીકરણ, ડીપીએસપીનું વર્ગીકરણ જોઈશું. નોંધવા જેવી બાબત એ છે કે બંધારણમાં આ સિદ્ધાંતનું કોઈ સત્તાવાર વર્ગીકરણ કરવામાં આવ્યું નથી, પરંતુ અભ્યાસની સરળતા માટે આપણે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એટલે તમે કહી શકો કે બંધારણમાં કોઈ એવું વર્ગીકરણ બીજું કંઈ કરવામાં આવ્યું નથી. આ તો સ્ટુડન્ટોને ખબર પડે એટલે આપણે એને 3 ભાગમાં મસ્ત ડિવાઈડ કરીને લાવ્યું, એટલે તમે સમજી શકો કે આપણા જે સિદ્ધાંતો આપેલા છે, જે આદર્શો આપેલા છે, અને આપણે 3 પાર્ટમાં સમજી શકીએ. કારણ કે કઈ વસ્તુ અસ્તિત્વમાં આવે તેનો ધ્યેય હોય. જેવી રીતે કે ફંડામેન્ટલ રાઇટ કેમ લાવવામાં આવ્યા, કે લોકોના રાઇટ્સ, લોકોના અધિકારોને બચાવવા માટે. તો તમે એવું કહી શકો કે ડીપીએસપી કેમ લાવવામાં આવ્યા, તો ડીપીએસપી આ 3 સિદ્ધાંતોને તમે વાંચશો એટલે ખબર પડી જશે કે ડીપીએસપી જે બધા છે ને એના પાછળનો મોટિવ, પાછળનો ઉદ્દેશ્ય શું હતો. પહેલો સમાજવાદી સિદ્ધાંત. આ સિદ્ધાંત એટલે 3 સિદ્ધાંત છે, અને આપણે 3 સિદ્ધાંતમાંથી આપણે આખો એક સિદ્ધાંત સમજી જઈશું. સમાજવાદી સિદ્ધાંત, કે આ સિદ્ધાંતો સમાજવાદની વિચારધારા ઉપર આધારિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક ન્યાય આપીને કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે. અને આ અનુચ્છેદ 38, 39 ક્લોઝ એ, 41, 42, 43, ક્લોઝ એ, 49, એટલે કે આ જ આર્ટિકલમાં તમે વાંચો ને તો આ આર્ટિકલો ક્યાંક ને ક્યાંક એવું મોટિવ કરે છે કે આપણે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી છે, જ્યાં બધાને આર્થિક, સામાજિક બધાને સમાન ન્યાય હોય. ગાંધીવાદી સિદ્ધાંતની વાત કરીએ. સોરી ગાઈસ, 1 મિનિટ. હા, ગાંધીવાદી સિદ્ધાંત, કે આ સિદ્ધાંતો ગાંધીજીની વિચારધારા અને રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેમના કાર્યક્રમો પર આધારિત છે. તેમાં સત્ય, અહિંસા, સ્વરાજ અને સર્વોદય પર ભાર મૂકવામાં આવ્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતી રાજની સ્થાપના, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન અને નબળા વર્ગોનું કલ્યાણ કરવા માટે છે. આ અનુચ્છેદ આટલામાં આવે એટલે સમજો કે જે આપણને ડીપીએસપી આપેલા છે ને એમાં સમાજવાદી સિદ્ધાંત છે, ગાંધીવાદી સિદ્ધાંત છે, એટલે બધા પોઝિટિવ સિદ્ધાંતો છે. ઉદાર બૌદ્ધિક સિદ્ધાંતો. આ સિદ્ધાંતો ઉદારવાદની વિચારધારાને અનુસરે છે. તે વ્યક્તિગત સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા અને ધાર્મિક સ્વતંત્રતા જેવા અધિકારોને પ્રાથમિકતા આપે છે. અને મુખ્ય ઉદ્દેશ્ય સમાન નાગરિક ધારો યુસીસી પર્યાવરણનું રક્ષણ અને આંતરરાષ્ટ્રીય શાંતિ દર્શાવે છે. અને આટલા અનુચ્છેદમાં એની વિચારધારા આવે છે. હવે તમે આ 3 ટોપિક જે જોયા, 3 જે સિદ્ધાંત જે આપણા કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન નથી પણ સમજવા માટે આપણે જોયા, તો આના ઉપરથી ખાલી એક વસ્તુ આપણે સિમ્પલ જોઈ શકીએ કે લાસ્ટમાં જે આપણો ડીપીએસપીના આદર્શો છે એ જ કહેવા માંગે છે કે તમે એક એવું રાજ્ય સ્થાપિત કરો, એવો દેશ એવો સ્થાપિત કરો જ્યાં ગરીબોને સમાન ન્યાય મળતો હોય, પર્યાવરણનું રક્ષણ થતું હોય, સમાન નાગરિક ધારો હોય, નબળા વર્ગોનું કલ્યાણ થતું હોય, કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન મળતું હોય, એટલે કે એવું સારી રીતે અહિંસા, સ્વરાજ કહીએ ને, સર્વોદય, બધું આ બધા મુખ્ય લક્ષણો હોય એવી કન્ટ્રી બને આપણી. સમજ્યા? હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોશું. 1 મિનિટ. તો આપણે એનો મિનિંગ સમજી ગયા એક જ લાઈનમાં, કે લાસ્ટમાં બસ સિદ્ધાંતોનું એ જ મિનિંગ છે કે તમે એક સારો એવો દેશ સ્થાપો જ્યાં બધું જ હોય, આ જે લક્ષણો હોય ને બધું હોય, અને સ્ટેપ બાય સ્ટેપ આપણી ગવર્મેન્ટ એને અમલમાં પણ લાવી રહી છે. નેક્સ્ટ આપણે જોઈશું થોડું કે 42મો બંધારણીય સુધારો આવ્યો 1976માં. આ સુધારા દ્વારા બંધારણમાં 4 નવા ડીપીએસપી ઉમેરવામાં આવ્યા. અનુચ્છેદ 39, બાળકોના સ્વાસ્થ્ય વિકાસ માટે તકો સુનિશ્ચિત કરવી. અનુચ્છેદ 39 ક્લોઝ એ,
સમાન ન્યાય અને ગરીબોને મફત કાનૂની સહાય આપી. અનુચ્છેદ 43 ક્લોઝ એ ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી અને અનુચ્છેદ 48 ક્લોઝ એ પર્યાવરણનું રક્ષણ અને સુધારા તેમજ જંગલો અને વન્યજીવોનું રક્ષણ. પછી 44મો બંધારણીય સુધારો 1978 આવ્યો. આ સુધારા દ્વારા એક નવો ડીપીએસપી ઉમેરવામાં આવ્યો, અનુચ્છેદ 38. આમાં એક જોગવાઈ ઉમેરવામાં આવી કે જે રાજ્ય આવક, દરજ્જો અને તકોની અસમાનતા ઘટાડવા પ્રયત્ન કરશે. હવે આ વસ્તુ સમજાવવાની કંઈ જરૂર નથી. શા માટે? કારણ કે ડીપીએસપીમાં આ એડ કરવામાં આવ્યું છે. એક્ઝામમાં પૂછાશે ક્યારે કે જો એ ડીપીએસપીમાંથી ગવર્મેન્ટ એ વસ્તુને લઈને અને અમલમાં લાવે ત્યારે આમાંથી ક્વેશ્ચન મોસ્ટલી બનતા હોય છે. જેવી રીતે કે પંચાયતી રાજ હતું એ ડીપીએસપીમાં હતું એટલી ઘણા એનાથી ક્વેશ્ચન નહીં બન્યા, પણ જેવું પંચાયતી રાજ આપણે સરકારે કાયદામાં લાવી દીધું પછી એનામાંથી ભરાઈને ક્વેશ્ચન. આપણે અત્યારે પંચાયતી રાજ તો આખું ચેપ્ટર ભણીએ છીએ. ડીપીએસપીમાં હતું એટલી ઘણા નહીં, પણ જે અમલમાં આવ્યું એટલે આપણે ભણવા માંડ્યા. બીજી વાત કે ડીપીએસપીમાં યુસીસી સમાન નાગરિક ધારો જે હતો એ પણ હતો એટલી ઘણા આપણને મે બી અમુક લોકોને ખબર પણ નહીં હોય કે ડીપીએસપીમાં વસ્તુ છે. પણ જ્યારે એની ચર્ચા સ્ટાર્ટ થઈ એટલે હવે એના ક્વેશ્ચન પૂછાવા માંડ્યા. હવે તમને મે બી યુસીસીમાંથી એક ક્વેશ્ચન આવી પણ શકે. કેમ? ક્યારે સરકારે એના ઉપર ભાર મૂક્યો છે અને ચર્ચા વિચારણા કરવામાં આવી છે ને અત્યારે એની ડિબેટ ચાલુ જ છે. હવે એના એટલે આપણે કહી શકીએ કે એમાંથી ક્વેશ્ચન આવી શકે. હવે કરંટ અફેર્સ ભણવાનું તમારું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ કે તમને વર્તમાનમાં શું શું ચાલી રહ્યું છે ખાલી એનું ઓવરવ્યૂ મોટું આઈડિયા હોય. જેના કે વર્તમાનમાં યુસીએસસી ચાલી રહ્યું છે તો બસ યુસીએસસી વિશે થોડું ભણી લો. કારણ કે કરંટ અફેર્સ એવું વાસ્ટ ટોપિક છે ને કે તમે કેટલું પણ કરશો ને તો એનો કોઈ એન્ડ નથી, એ બદલાતું જ રહેશે. એટલે આપણે કરંટ અફેર્સને આમાં બધા એવું કહે છે કે કરંટ અફેર્સની નોટ્સ બનાવવી જોઈએ, પણ મારા ખ્યાલથી કરંટ અફેર્સની નોટ્સ બહુ લિમિટેડ બનાવવી જોઈએ કે તમને ખાલી જેવી રીતના કે તમે કરંટ અફેર્સમાં યુસીસી વિશે ભણ્યા તો બસ ખાલી યુસીસી વિશે થોડા પોઈન્ટો લખો, ઇનફ છે. અમુક સ્ટુડન્ટો, ઘણા બધા સ્ટુડન્ટો કરંટ અફેર્સ પાછળ બહુ ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે અને એનું આઉટપુટ બહુ ઓછું હોય છે. તમે ડેલી તમે કરંટ અફેર્સને 2-2 કલાક કે 1-1 કલાક આપતા હોય અને તમે લાસ્ટમાં એક્ઝામમાં તમને આઉટપુટ મળવાનું નથી. કારણ કે કરંટ અફેર્સનું કોઈ નક્કી નથી કે એ વસ્તુ પૂછાશે કે નહીં પૂછાય, અને તમને પૂછાશે તો તમે વાંચ્યું છે ને તમને આવડશે એની કોઈ ગેરંટી નથી. એટલે આપણે કરંટ અફેર્સને કેવી રીતે ભણવાનું છે કે આપણને બસ એમ ખબર હોવી જોઈએ કે વર્તમાનમાં મોટા કયા મુદ્દા ચાલુ છે, એનાથી આપણે અવેર હોવા જોઈએ. અને પછી તમે જો આજુ બેસિક કરીને જશો એટલે તમે ઓટોમેટિકલી એને ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો અને તમારો ટાઈમ બચશે ને એ ટાઈમ તમે પીવાયક્યુ પ્રેક્ટિસ, એ ટાઈમ તમે આ બેસિકને આપી શકશો. એટલે કરંટ અફેર પાસે ભાગવું પણ ઘણું બધું નહીં ભાગવાનું. એક લિમિટેડ ટાઈમ આપો. આપણે અઠવાડિયામાં થોડુંક જોઈ લો યા દરરોજ તમે એક યુટ્યુબમાં અત્યારે ઘણા બધા એનાલિસિસ કરાવે જ છે કરંટ અફેર્સના, ડેલી એક અડધો કલાકનો વિડીયો જોઈ લો, ઇનફ છે. આનાથી પછી વધારે કંઈ કરવાની જરૂર નથી. પછી તમારી ચોઈસ છે. બાકી તમે એક વખત તમારું એનાલિસિસ કરજો કે તમે ડેલી જેટલું કરંટ અફેર્સ વાંચો છો શું એક્ઝામમાં એનું આઉટપુટ છે, શું તમને એક્ઝામમાં 10 કરંટ અફેર્સના ક્વેશ્ચન પૂછવામાં આવે 10માંથી તમે 8 કરી શકો છો, અને એ રેશિયો બહુ ઓછો હશે. હા, તમે 10માંથી અમુક હોય બહુ મસ્ત એમનું તો થઈ જાય, બાકી 3-4 તો નેટ થતા હોય છે. એટલે આપણે બેસિક કરવાનું, પીવાયક્યુ કરવાનું, કરંટ અફેર્સને કેવો ટાઈમ આપવાનો કે આપણને ખાલી મેઇન મુદ્દા શું ચાલુ છે. જેવી રીતના કે તમે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરો છો તો ગુજરાતમાં અત્યારે મેઇન મુદ્દા કયા ચાલુ છે, બસ એ વસ્તુનો તમને આઈડિયા હોવો જોઈએ એટલે તમારું કવર થઈ જશે. હવે 86મો બંધારણીય સુધારો 2002ની વાત કરીએ. આ સુધારા દ્વારા અનુચ્છેદ 45નો વિષય બદલાવવામાં આવ્યો. હવે તેમાં 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી. હવે 97મો બંધારણીય સુધારો 2011માં. આ સુધારા દ્વારા સહકારી મંડળી સંબંધિત એક નવો ડીપીએસપી ઉમેરાયો.
અનુચ્છેદ 43 ક્લોઝ બી સહકારી મંડળીઓના સ્વૈચ્છિક રચનાને લોકશાહી નિયંત્રણને પ્રોત્સાહન આપવું. એટલે તમે ઓવરઓલ જોઈ શકો છો બસ એ બધા સારા પોઝિટિવ પોઈન્ટો મૂકેલા છે. એટલે જ્યારે અમલમાં આવશે ને એટલે એનાથી ક્વેશ્ચન બનશે. હજુ ડીપીએસપીમાં છે એટલે કંઈ વાંધો નથી, એનાથી ક્વેશ્ચન ડીપીએસપીના તો કેવા પૂછાય મેન કોઈ બહુ ભાર મૂકેલો ને એ આઈડિયા તમને પીવાયક્યુથી આવશે કે ડીપીએસપીમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે. હવે ટીકાઓ જોઈશું, કારણ કે કોઈ પણ વસ્તુ હોય તો એની ટીકાઓ થઈ હોય તો લોકોએ કઈ ડીપીએસપીની ટીકા કરી છે એ જોઈશું આપણે. કે કોઈ કાનૂની બળ નથી. અમુક લોકોનું એવું માનવું હતું કે ડીપીએસપીમાં કોઈ કાનૂની બળ નથી. જો ડીપીએસપીનું ઉલ્લંઘન થાય છે તો તમે કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકતા નથી, તો એનો કોઈ મિનિંગ નથી. એટલે અમુક લોકો એવું કહે છે કે આનો કોઈ કાનૂની બળ જ નથી. મુદ્દો કે આ સિદ્ધાંતો બિનન્યાયિક છે, નોન જસ્ટિસિએબલ છે અને સમજૂતી એ આપે છે કે જો સરકાર આ સિદ્ધાંતનો અમલ ન કરે તો તમે તેની વિરુદ્ધ અદાલતમાં જઈ શકતા નથી. એટલે કે તેની પાછળ કાયદાકીય પીઠબળ નથી, માત્ર નૈતિક જવાબદારી છે. એટલે લોકોએ એવું કીધું કે તો કઈ કામનું નથી, કોઈ કાનૂની બળ ના હોય તો આ વસ્તુ કઈ કામની નથી. બીજા અમુક લોકો એવું કીધું છે કે અતાર્કિક ગોઠવણી ખાલી કરી દીધી છે તમે. જેવી રીતે કે મુદ્દા કે ટીકાકારોના મતે આ સિદ્ધાંતનો કોઈ ચોક્કસ ક્રમ કે તર્ક વગર ગોઠવાયેલા છે. સમજૂતી કે તેમાં આધુનિક અને જૂની જોગવાઈઓ છે, તેમજ મહત્વની અને બિનમહત્વની બાબતોનું મિશ્રણ છે. તે વિજ્ઞાન અને ભાવનાઓને એકસાથે ભેળવી દે છે અને મૂંઝવણ ઊભી કરે છે. અમુક ટીકાકારો એવું માનતા હતા કે તમે બસ રેન્ડમલી ટોપિકો સારા મૂકી દીધા છે ડીપીએસપીમાં. અમુક મહત્વના છે, અમુક બિનમહત્વ છે, અમુક મહત્વના નથી, બધું મિશ્રણ કરી દીધું છે અને મૂંઝવણ ઊભી કરો છો કે ડીપીએસપીને એક્ઝેક્ટલી સમજે. કોઈ કાનૂની બળ ના હોય તેનો કોઈ મિનિંગ નથી અને અતાર્કિક ગોઠવણી છે, રૂઢિચુસ્ત છે. એટલે અમુક ટીકાકારો એવું માનતા હતા કે આ સિદ્ધાંતો 19મી સદીની રાજકીય ફિલોસોફી ઉપર આધારિત હોવાનું માનવામાં આવે છે. સમજૂતી કે કેટલાકના મતે આ જોગવાઈઓ આજના સમય પ્રમાણે જૂની છે અને તે વર્તમાન ભારતની બદલાતી જરૂરિયાતો સાથે હંમેશા સુસંગત હોતી નથી. એટલે અમુક લોકો એવું માનતા હતા કે ડીપીએસપી જૂની રાજકીય ફિલોસોફી છે. અત્યારે આપણે ડિજિટલ ભારત છે, અત્યારની જરૂરતો ભારતની અલગ છે. એટલે અત્યારે એ ડીપીએસપી આજના ભારત સાથે મેળખેળ ખાતી નથી. બંધારણીય સંઘર્ષ કે ડીપીએસપીને કારણે સત્તાના કેન્દ્રો વચ્ચે વિવાદ સર્જાય છે. સમજૂતી કે તે કેન્દ્ર અને રાજ્ય અથવા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યપાલ, મુખ્યમંત્રી વચ્ચે મતભેદનું કારણ બની શકે છે, ખાસ કરીને જ્યારે કોઈ કાયદાના અમલીકરણની વાત આવે ત્યારે. એટલે લોકો એવું પણ માનતા હતા કે બસ કંઈ નહીં, એકલા વિવાદ ઊભા કરશે. ડીપીએસપીથી બંધારણીય સંઘર્ષ થવાનું છે, બીજું કાંઈ થવાનું નથી. એટલે ટીકા બધું કહીએ કે પોઝિટિવ હોય તો એની નેગેટિવ સાઈડ બોલવાવાળા પણ લોકો હોય. ભારતીય બંધારણને બે મહત્વના ભાગો મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેના સંબંધ અને સંઘર્ષની સમજૂતી આપે છે. કોણ? ભારતના બંધારણ. હવે આપણે એને મસ્ત જોઈશું કે ડીપીએસપીની ઉપયોગિતા શું છે. કે તે બંધારણનું બિનજરૂરી જોડાણ નથી, દેશના શાસનમાં સિદ્ધાંતો મૂળભૂત છે, તેને બંધારણની જીવનદાયક જોગવાઈઓ માનવામાં આવે છે, તેના મુખ્ય ઉદ્દેશો કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાની છે. તો આ વસ્તુ આપણે જોઈ લીધું કે ડીપીએસપીનું મુખ્ય લક્ષણ જે છે, મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે કલ્યાણકારી રાજ્ય સ્થાપી શકીએ. ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો અને ડીપીએસપી વચ્ચે સંઘર્ષ શું છે કે અહીં મુખ્ય તફાવત એ છે કે મૂળભૂત અધિકારો ન્યાયિક છે. જો તેનું ઉલ્લંઘન થાય તો આપણે કોર્ટમાં જઈ શકીએ, પણ જ્યારે ડીપીએસપી એ નોન જસ્ટિસિએબલ, બિનન્યાયિક છે અને આ બાબતે સમય જતાં સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા આવ્યા છે. ચંપકમ દોરાઈજન કેસ જે આપણે હમણાં જ જોયો, એમાં શું કે જો મૂળભૂત અધિકારો અને ડીપીએસપી વચ્ચે સંઘર્ષ થાય તો મૂળભૂત અધિકારો પ્રબળ રહેશે, ડીપીએસપી એ ફંડામેન્ટલ રાઇટના ગૌણ તરીકે રહેશે. ગોલકનાથ કેસમાં એવું કીધું કે સંસદ ડીપીએસપીના અમલીકરણ માટે ફંડામેન્ટલ રાઇટમાં કોઈ સુધારો વધારો કરી શકે નહીં. એટલે જેવા કેસ આવે એવું અલગ અલગ સ્ટેટમેન્ટ કોર્ટ આપતી હોય છે.
મિનર્વા મિલ્ક કેસની વાત કરીએ તો કોર્ટે જણાવ્યું કે ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી વચ્ચે બંને વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. એકનો અમલ કરવા માટે બીજાનો ભોગ ન લેવો જોઈએ. એ તમે આના ઉપરથી એટલું સમજી શકો કે જેવા કેસ આવે ને એ પ્રમાણે અમુક સિચ્યુએશન ઉપર કોર્ટ આપણને સ્ટેટમેન્ટ આપતી હોય છે. અને આપણે આપણા જ્યારે બધા ચેપ્ટર પૂરા થશે ત્યારે આપણે અમુક જે બહુ ઇમ્પોર્ટન્ટ કેસ છે એમાં વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કેસ કેશવાનંદ ભારતીનો છે. તો એવા આપણે ઇમ્પોર્ટન્ટ કેસનું લિસ્ટ લઈને એને આપણે સરસ રીતે ડિટેલમાં ભણીશું. કારણ કે આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં અમુક ઇમ્પોર્ટન્ટ કેસનું પૂછાય છે. એટલે આપણે એને લઈશું. કારણ કે મેં બધા જ પેપર રિસર્ચ કર્યું છે. ભલે ડીવાયએસઓનું પેપર હોય, એસટીઆઈનું હોય, જીપીએસસી ક્લાસ 1-2નું હોય, યુપીએસસીનું હોય, કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક્ઝામ, અમે બધી એક્ઝામો આપી છે. મેં બધી એક્ઝામો આપી છે. મેં બધા જ એક્ઝામના ક્વેશ્ચન પેપરનું રિસર્ચ કર્યું છે, બધું જોયેલું છે. એટલે આઈડિયા છે અમને કે ક્યાંથી ક્યાં ક્વેશ્ચન ફસાઈ શકે અને આપણે એને સરસ મજાનું લઈશું. એટલે આ નવી ચેનલ છે ને, એટલે અમુક ટાઈમે પ્રેઝન્ટેશન માં કંઈ એવું હોય કે સમજાવવામાં કંઈ એવું લાગતું હોય તો તમે કોમેન્ટ કરજો, આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવીશું. બાકી બધી જ એક્ઝામો આપી છે. બધા એક્ઝામમાં કયું કયું પૂછાય છે, કેવી રીતે પૂછવામાં આવે છે એનો આઈડિયા એવો સારો છે. યુપીએસસીની પણ આપી છે અને યુપીએસસીના પેપરનો પણ ખ્યાલ છે. અને આપણે આ જ ચેનલ ઉપર યુપીએસસીના ક્વેશ્ચન ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરીને ભણાવવાના છીએ. શા માટે? કારણ કે જે સ્ટુડન્ટ પ્રિપેરેશન કરે છે એને ખબર છે કે જીપીએસપી અમુક ટાઈમે યુપીએસસીના ડાયરેક્ટલી ક્વેશ્ચન ટ્રાન્સલેટ કરીને મૂકી દે છે અને ડાયરેક્ટલી બેઠા બેઠા ક્વેશ્ચન આવે છે. અને યુપીએસસીમાં તો ખાલી હિન્દી અને ઇંગ્લિશમાં ક્વેશ્ચન હોય, એટલે જીપીએસસી શું કરે, ખાલી ટ્રાન્સલેટ કરીને મૂકી દે. એટલે આપણે કોઈ કસર છોડવી નથી. આપણે એને આખા જ પેપરો બધા જ એનું ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં આપણે એને પ્રેઝન્ટ કરીશું, જે તમને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં બહુ બેનિફિટ કરશે. તો આ ચેનલ સાથે જોડ્યા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, ન કે નાની ચેનલો જલ્દી ખોવાઈ જાય. એટલે સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરજો. હવે વર્તમાન સ્થિતિ આપણે જોઈએ ડીપીએસપીની, કે આજે સ્થિતિ એવી છે કે ડીપીએસપીના અમલ માટે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે, પરંતુ તે કરતી વખતે બંધારણના મૂળ માળખાનો નાશ થવો જોઈએ નહીં. આ વસ્તુ આપણે સમજી ગયા. એક મિનિટ. તો હવે આપણે નેક્સ્ટ આઈડિયો જોઈશું કે તફાવત શું છે. મૂળભૂત અધિકારો અને ડીપીએસપી માર્ગદર્શક સિદ્ધાંતો બંને વચ્ચેનો તફાવત શું છે? તો મૂળભૂત અધિકારો જે છે તો મૂળભૂત અધિકારો નકારાત્મક એટલે કે ન્યાયિક, જસ્ટિસેબલ. નકારાત્મક એટલે એવું કહી શકીએ કે અમુક મૂળભૂત અધિકારો જે છે એમાં જો કંઈ ઉલ્લંઘન થાય તો પછી એ વ્યક્તિ કોર્ટમાં જઈ શકે છે, કોર્ટ સામે એફઆઈઆર દાખલ કરી શકે છે. તો બંનેના પાસા છે, પોઝિટિવ નેગેટિવ. ન્યાયિક છે, જસ્ટિસિએબલ છે. રાજકીય લોકશાહી કહી શકીએ કે રાજકીય લોકશાહીમાં એડ છે, કાનૂની મંજૂરી મળેલી છે અને વ્યક્તિગત કલ્યાણ પણ થાય છે. અને આનું વ્યક્તિગત કલ્યાણ થાય છે, આપોઆપ લાગુ પડી જાય છે અને અદાલતો પાસે આપણે જઈ શકીએ છીએ. ડીપીએસપીની વાત કરીએ તો એક હકારાત્મક છે. તમે જોજો બધા જ ડીપીએસપી તમે વાંચશો ને બધું હકારાત્મક દેખાશે, પણ એ નોન જસ્ટિસિએબલ છે, બિન ન્યાયિક છે. સામાજિક અને આર્થિક લોકશાહી દર્શાવે છે. નૈતિક અને રાજકીય મંજૂરીઓ મળેલી છે. સમુદાય અને કલ્યાણ. નૈતિક અને રાજકીય મંજૂરીનો મિનિંગ શું કે જ્યારે અમલમાં આવશે ને કે અમલમાં ના આવે, તમે એને પોઝિટિવ જોશો ને તો એ ક્યાંક ને ક્યાંક આપણા રાજકીય કલ્યાણ કરવા માટે, એટલે કે દેશને ઘણા બધા એવા ટોપિક આવવા માટે કે આપણો દેશ એવો દેશ બને કે જ્યાં બધાને એક કલ્યાણકારી સેવા થાય. નૈતિક અને રાજકીય મંજૂરીઓ પણ એમાં એડ છે. સમુદાય કલ્યાણ છે. મૂળભૂત અધિકારમાં વ્યક્તિગત કલ્યાણ હતું, ડીપીએસપીમાં આખા સમુદાય કલ્યાણ થશે. આપોઆપ લાગુ પડતી નથી ને અદાલતમાં ના જઈ શકો. તમારા ડીપીએસપીનું ઉલ્લંઘન થાય તો તમે અદાલતમાં જઈ શકો નહીં.
હવે આપણે ડીપીએસપીનું અમલીકરણ જોઈશું કે અમુક ટાઈમે કેવું થાય કે સરકાર ઘણા બધા વિવિધ કાર્યક્રમો લઈને એનો અમલ કરતું હોય છે થોડું થોડું. હવે આપણે જોઈશું કે પાસ્ટમાં કયા કયા અમલ કરવામાં આવ્યા છે ડીપીએસપીમાં, તો તમને પણ એક ખ્યાલ મળશે કે હા આ વસ્તુ ડીપીએસપીમાં હતું અને અત્યારે એનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને અત્યારે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કાયદા તરીકે યા પોલિસી તરીકે એક્ઝિસ્ટ કરે છે. હવે ડીપીએસપીનું અમલીકરણ વાત કરીએ તો આયોજન પંચ, જમીન સુધારા કાયદા લાવ્યા છે, મજૂર વર્ગોના હિતોના રક્ષણ માટે કાયદા લાવ્યા છે, મહિલા કામદારોના હિતના રક્ષણ માટેના કાયદા, નાણાકીય સંસાધનોના સંચાલન માટેના પગલાં છે, કાનૂની સેવાઓ સત્તામંડળ અધિનિયમ, ખાદી અને ગ્રામ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો કહે છે આપણે, લોકોના જીવન ધોરણને ઉન્નત કરવાના કાર્યક્રમો લાવ્યા છે, વન્ય જીવન અને જંગલ સંબંધી નીતિઓ આવી છે. એટલે તમે આપણે અમુક ટાઈમે પોલિસી લાવે, આપણે ઘણી વખત જોઈએ તો આપણને સ્કોલરશીપ મળતી હોય યા વુમન એટલે કે મહિલાઓ માટે કંઈક એવી પોલિસીઓ લાવવામાં આવે કે શા માટે કે આપણા આદર્શો એટલે કે ડીપીએસપીમાં એવું લખેલું છે કે તમે અમુક વર્ગોને સપોર્ટ કરો જે આર્થિક રીતે પછાત છે, મહિલા વર્ગ છે, એવા લોકોને. તો કલ્યાણકારી રાજ્ય તો ત્યારે બને ને, એટલે એના આપણે દ્વારા આપણે નવી નવી પોલિસી ગવર્મેન્ટ લાવતી હોય છે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને. ત્રીજું કે કૃષિ આધુનિકરણ, ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની તો આપણે અત્યારે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પંચાયતી મ્યુનિસિપાલિટી આપણે જે કહીએ છીએ એ 3 સ્તરમાં આપણી ગવર્મેન્ટ ડિવાઈડ કરેલી છે. એસસી એસટી અને અન્ય નબળા વર્ગો માટે બેઠકોનું આરક્ષણ, વિવિધ રાષ્ટ્રીય સ્તરોનો આયોગ, પછી ઈડબ્લ્યુએસનું હમણાં જ આપણે એનું પણ 10% જેવું આરક્ષણ મળે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ, તમે અત્યારે ખબર હશે કે તમારે જો આરક્ષણ લેવું હોય તો તમારે ક્રિમિનલ ને નોન ક્રિમિનલ આવે, તો નોન ક્રિમિનલ તમારે કઢાવવું પડતું હોય છે. એમાં કંઈક એવા નિયમ છે કે 8 લાખથી ઇન્કમ તમારી ઓછી હોય તો તમને નોન ક્રિમિનલ મળે છે. જો તમારી ઇન્કમ 8 લાખથી વધારે હોય તો તમે ક્રિમિનલમાં આવી જાઓ, અને જો ક્રિમિનલમાં તમે આવો છો તો તમને આરક્ષણ ઓબીસીનું કેમ આરક્ષણ મળતું નથી. પણ તમે જો ઓબીસીમાં નોન ક્રિમિનલમાં આવો છો, 8 લાખથી તમારી ઇન્કમ ઓછી છે તો તમને આરક્ષણ મળે છે. આરોગ્ય માટે ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાઓ લાવી છે, બિનજોડાણવાળી અને પંચશીલ નીતિઓ લાવી છે. એટલે કે સરકાર એના કામ કરી રહી છે અને અત્યારે તો કોઈ પણ પોલિસી આવશે ને તો તમે ડીપીએસપી સાથે લિંક કરી શકશો. હવે આપણે જોઈએ કે ભારતીય બંધારણના ભાગ 4 ડીપીએસપીની બહાર આવેલા અન્ય માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી આપવામાં આવી છે. સામાન્ય રીતે માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં હોય છે, પરંતુ 3 ખાસ જોગવાઈઓ બંધારણના અન્ય ભાગમાં કરવામાં આવેલી છે. શું કીધું છે કે ભારતીય બંધારણના ભાગ 4ની બહાર આવેલા અન્ય માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે માહિતી જોઈશું. સામાન્ય રીતે માર્ગદર્શક સિદ્ધાંતો 4માં છે, ભાગ 4માં છે, પરંતુ આ 3 ખાસ જોગવાઈઓ બંધારણના અન્ય ભાગોમાં કરવામાં આવેલી છે. જોઈએ કઈ કઈ જોગવાઈઓ. તો પહેલું તો સેવાઓમાં એસસી એસટીના દાવાઓ, અનુચ્છેદ 335 ભાગ કયો છે? 10 ને 16 ભાગ 16. સમજૂતી સંઘ, કેન્દ્ર અથવા રાજ્યની વહીવટી સેવાઓમાં નિમણૂક કરતી વખતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યોના દાવાઓને વહીવટી કાર્યક્ષમતા જળવાઈ રહે તે રીતે ધ્યાનમાં લેવામાં આવશે. તો આ તો તમે મોટું મોટું સમજી શકો. મેં આ ચેપ્ટર એટલે ડિટેલમાં લીધું છે કે એક આપણને સારો એવો કોન્સેપ્ટ સમજી શકીએ. બાકી જો તમે આટલું ભણો છો ને એટલે તમે ડીપીએસપીમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે, માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી કોઈ ક્વેશ્ચન આવશે, તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. પણ ખાસ તમારે પીવાયક્યુ પ્રેક્ટિસ કરવાની છે. મેં 10 વખત મેં બધા જ વિડીયોમાં પીવાયક્યુ પ્રેક્ટિસનું કીધું છે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજું કે માતૃભાષામાં શિક્ષણ, અનુચ્છેદ 350 ક્લોઝ એ પાઠ 17માં આવેલું છે. એ કે એની સમજૂતી આપણે જોઈએ કે દરેક રાજ્ય અને સ્થાનિક સત્તા અધિકારીઓ એવો પ્રયત્ન કરવો જોઈએ કે જે બાળકો ભાષા કે લઘુમતીના જૂથમાં હોય તેમના શિક્ષણના પ્રાથમિક તબક્કે તેમની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે. એટલે કે કોઈ નાનું બાળક તેની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો એ વસ્તુ એના માટે સારું રહેશે.
કારણ કે વસ્તુ સમજી શકશે. એની માતૃભાષામાં એને શિક્ષણ આપશો તો એને માતૃભાષા જલ્દી સમજાઈ જશે. હિન્દી ભાષાના વિકાસની વાત કરી છે અનુચ્છેદ 351માં ભાગ 17માં કે હિન્દી ભાષાનો પ્રસાર વધે અને તેનો વિકાસ થાય તે જોવાની જવાબદારી સંઘ કેન્દ્ર સરકારની રહેશે, જેથી તે ભારતની મિશ્ર સંસ્કૃતિના તમામ તત્વો માટે અભિવ્યક્તિનું માધ્યમ બની શકે. હિન્દી ભાષા આપણે નોર્થમાં બોલાય છે, સાઉથમાં નથી બોલાતી. તમિલનાડુ, આપણે કર્ણાટકા, કેરલા તો એ લોકો એમની ભાષા બોલે છે. એટલે આખા દેશને હિન્દી દેશ બનાવવો કે હિન્દી બોલાવડાવી ઇઝી નથી, કારણ કે આપણે બે પાર્ટમાં છીએ, નોર્થ અને સાઉથ. નોર્થવાળા બોલે છે, સાઉથવાળા તો બિલકુલ હિન્દી નથી. અમને અમુક ટાઈમે હિન્દી પણ એટલી બધી નથી ફાવતી હોતી. હવે આપણે ડીપીએસપી સંબંધી અમુક અનુચ્છેદો જોઈશું, આર્ટિકલ જોઈશું, જે આપણે જોયા હતા. ફરીથી જોઈ લઈએ કે 36 રાજ્યની વ્યાખ્યા આપે છે, 37 અમલ કરવો એના, 38 સામાજિક વ્યવસ્થા સુરક્ષિત કરવી, 39 ચોક્કસ સિદ્ધાંતો આપવા, 40 ગ્રામ પંચાયતની રચના. આ ક્વેશ્ચન પૂછાઈ શકે, ઠીક છે, કે અનુચ્છેદ 40 અને ગ્રામ પંચાયતની રચના માટે છે, એટલે આપણે હાઇલાઇટ કર્યું છે. 41 અનુચ્છેદ કામ, શિક્ષણ વગેરેનો અધિકાર. 42 ન્યાય અને માનવીય પરિસ્થિતિઓ માટેની જોગવાઈ. અનુચ્છેદ 43 નિર્વાહ, વેતન અને 43 ક્લોઝ બી સહકારી મંડળીઓ. હવે આમાંથી ખાલી આટલા સ્લાઇડમાં ખાલી કેટલું યાદ રાખવાનું છે? અનુચ્છેદ 40 જે ગ્રામ પંચાયતની રચનાની વાત કરે છે ને 43 ક્લોઝ બી સહકારી મંડળીઓની વાત કરે છે. બસ આ 2 પોઈન્ટ યાદ રાખવાના છે આપણે. ઓકે, પછી અનુચ્છેદ 44 સમાન નાગરિક સંહિતા. તો આ 44 પણ પૂછાઈ શકે, કેમ કે અત્યારે વર્તમાનમાં એની ડિબેટ ચાલુ છે, એટલે યુસીસી. તો આ યાદ કરી લો, મે બી આ પૂછાઈ જાય તો આપણે પ્રિપેર રહેવું જોઈએ. અનુચ્છેદ 45 પ્રારંભિક બાળપણની સંભાળ માટે જોગવાઈ. અનુચ્છેદ 46 SC ST શૈક્ષણિક આર્થિક હિતો માટે. અનુચ્છેદ 47 જીવન ધોરણ સાથે લિંક છે. અનુચ્છેદ 48 કૃષિ અને પશુપાલન માટે. 48 ક્લોઝ એ પર્યાવરણ માટે. પછી અનુચ્છેદ 49 સ્મારકો માટે. અનુચ્છેદ 50 કારોબારીમાંથી ન્યાયતંત્રને અલગ કરવું. અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા. એટલે આપણે બધા મોટા મોટા અનુચ્છેદ એમ કે શું મેન્શન કરવામાં આવ્યું છે જોઈ લીધું. હવે આપણે ખ્યાલ આવી ગયો કે આપણે 4 અનુચ્છેદ યાદ રાખવાના છે મોસ્ટલી. કયા? એક તો અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતની રચના, અનુચ્છેદ 43 ક્લોઝ બી સહકારી મંડળીઓની, અને અનુચ્છેદ 44 સમાન નાગરિક સંહિતા, અને અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા. આટલું અનુચ્છેદ કરી દો એટલે તમારે કોઈ બી એક્ઝામ હોય તમે એને હેન્ડલ કરી શકશો. આ પીડીએફ આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી લેશો, અને આ પીડીએફ તમને મિનિમમ વાંચતા 10 મિનિટની અંદર તમે આખી પીડીએફ વાંચી લો. સમજાવવામાં વાર થાય પણ વાંચવામાં ઇઝીલી પડે, એટલે ડાઉનલોડ કરી લેવી. નેક્સ્ટ આપણે ચેપ્ટરમાં મળીએ. કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય, કંઈ સજેશન આપવું હોય તો કોમેન્ટ કરજો. નાની ચેનલ છે તો પ્લીઝ સપોર્ટ પણ કરજો. તો ચલો આપણે મળીએ આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં. જય હિન્દ.